સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વર્ષો જૂના વડની ફરતે વર્ષો પહેલા બનાવવામાં આવેલો ઓટલો સમય જતાં મોટી તિરાડો પડી ગોળ ફરતે ફાટી જતા નવો ઓટલો બનાવવા વર્ત કરતી મહિલાઓની તંત્ર જોડે માંગ। ભારત દેશ હિન્દુ સંસ્કૃતિ તરફ વરેલો દેશ છે અને તેમાં પણ ગુજરાત તો હિન્દુ સંસ્કૃતિ પંથે ચાલનાર છે, જેમાં ગુજરાતની અંદર વિવિધ ધાર્મિક તહેવારો સાથે ધાર્મિક ઉત્સવો ઉજવાતા હોય છે। તો હિન્દુ ધર્મની બહેનો વિવિધ વ્રત કરતી હોય છે, ત્યારે તાજેતરમાં જ હિન્દુ ધર્મની સૌભાગ્યવતી મહિલાઓ પતિ પુત્રના દીર્ઘાયુ અને સલામતી માટે વ્રત કરતી હોય છે। તે વટ સાવિત્રીના વ્રતની મહિલાઓ દ્વારા તાજેતરમાં જ ભાવભેર પ્રાંતિજ તથા તાલુકાની મહિલાઓએ ઉજવણી કરી હતી। ત્યારે પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેશન પાસે આવેલ શાળા નંબર 2 પાસે આવેલ વર્ષો જૂનું વડ છે અને પ્રાંતિજ ખાતે રહેતી મોટાભાગની મહિલાઓ આ વટના સાવિત્રીના વ્રતના દિવસે અહીં આ વડની અંદાજે 200થી વધુ મહિલાઓ દિવસ દરમિયાન પૂજા કરવામાં આવે છે અને વડની ફરતા સૂતરની આંટીના ફેરા ફરતી હોય છે। ત્યારે વર્ષો પહેલાં આ વડની ફરતે બનાવેલ ઓટલો છેલ્લા 3 વર્ષથી ફાટી જતા મોટી તિરાડો પડતા અહીં વ્રત કરવા આવતી મહિલાઓને પડી જવાનો ભય અને ઓટલો ઊંચા નીચો થઈ જતા ઠેસ વાગવાનો ભય સતાવે છે। તો વડનું કદ વધતા ઓટલાની સાઈડમાં પણ હાલ તો નાની થઈ જતા મહિલાઓને જોડે એક બીજી મહિલા સાથે ફેરા ફરવામાં તકલીફ પડે છે। તો આ વડ ભાંખરિયા બસ સ્ટેશન પાસે હોય આડા દિવસોમાં ઉનાળામાં રાહદારી લોકો ગરમીને લઈને આ વડના ઓટલા ઉપર ઠંડકમાં બેસે છે। તો આ ઓટલો ચારે બાજુથી ફાટી જતા મોટી તિરાડો પડી જતા હાલ બેસવા લાયક પણ નથી। તો વ્રત કરતી મહિલાઓને વડની ફરતે ચાલવું પણ મુશ્કેલ બને છે। ત્યારે 200થી વધુ વ્રત કરતી સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા સાબરકાંઠા અરવલ્લી સંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા તેઓની ગ્રાન્ટમાંથી તથા પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન જિગ્નેશભાઈ પંડ્યા દ્વારા તથા પ્રાંતિજ પાલિકા દ્વારા સહભંડોળ કે નગર આયોજન જેવી ગ્રાન્ટમાંથી વડની ફરતે નવેસરથી ઓટલો બનાવી આપવામાં આવે તેવું વ્રત કરતી મહિલાઓની માંગ હાલ તો ઉઠવા પામી છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે સંસદ, ધારાસભ્ય કે પાલિકા પ્રમુખ, પ્રાંતિજ પાલિકા કે પછી તંત્ર દ્વારા આ વર્ષો જૂની ધરોહર સમાન વડ અને દર વર્ષે પૂજાતા આ વડને ફરતે નવો ઓટલો બનાવી વ્રત કરતી બહેનોની માંગ પૂરી કરશે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિતિ જોવા મળશે, એ તો હવે જોવું રહ્યું। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ।